શ્રાવણ મહિનામાં ભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શને જાય છે. કચ્છમાં અનેક પ્રાચીન શિવ મંદિરો આવેલા છે, ત્યારે ભુજના હોસ્પિટલ રોડ પર આવેલ પ્રાચીન રામેશ્વર મહાદેવ મંદિર વિશે અહીંના પૂજારી પાસેથી જાણીએ. હા, મારું નામ જયેશભાઈ તુલસીદાસ જોશી છે અને અહીં આ રામેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. આ મંદિર અંદાજિત 110 વર્ષ જૂનું છે અને આ મંદિરની અંદર ખૂબ મહિમા છે. આ મંદિરની અંદર રોજ સાંજે સત્સંગ થાય છે. એનામાં બહેનો જે રામેશ્વર ગ્રુપ છે એ બહેનો સત્સંગ કરે છે અને અહીં શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે અલગ અલગ વસ્તુઓનો છે તે શણગાર કરવામાં આવે છે. તો આ શ્રાવણ માસના સોમવાર નિમિત્તે અમે ચોકલેટનો શણગાર કરીશું અને બીજા સોમવારે છે એનામાં અમે અનાજનો શણગાર કરીશું અને ત્રીજો સોમવાર છે એનામાં ફળ ફરાદી એનો કરીશું અને ચોથો સોમવાર છે એનામાં શાકભાજી વગેરે એનો કરીશું અને પાંચમો સોમવાર છે તે ફૂલ અને અનેક જાતની વાનગીઓ છે એ પણ રામેશ્વર મહાદેવજીને અર્પણ કરશું. અને આ મંદિર છે બહુ 110 વર્ષ જૂનો છે અને અનેક માણસોના અહીં કામ થઈ જાય છે, એટલે શ્રાવણ માસ દરમિયાન બહુ વધારે જ ભીડ રહે છે અને આ માસ દરમિયાન રુદ્રીઓ વગેરે ચાલુ જ રહે છે. અને શ્રાવણ માસ દરમિયાન 14ના દિવસે અમે અહીં હોમ હવન કરી અને બપોરે પછી બધા ભક્તો સાથે બેસી અને પછી ભોજન લઈએ છીએ. અને આ શ્રાવણ માસ દરમિયાન બહેનો પણ સાંજે સત્સંગ કરે છે અને સવારના પણ બહેનો 3-4 વર્ષના ભેગા છે સાથે મળી અને શણગાર જે કરે છે ને ભગવાન દીપમાળા તમે જોશો તમે મહાદેવજીનો સત્સંગ કરે છે. આ રામેશ્વર મંદિરની અંદર એના પરાંગણના અંદર ક્ષેત્રપાલ દાદા અને હનુમાનજી દાદા, સાંઈ બાબા અને ગણપતિ મહારાજ, સત્યનારાયણ ભગવાન, જલારામ બાપા, સંતોષી માં, મોમાઈ માં અને ગાયત્રી માં, ખોડિયાર માતાજી, રાંધલ માતાજી, રામદેવપીર ભગવાન, કાલભૈરવ દાદા, માતા શીતલા માતાજી, દરેક મંદિરો આવેલા છે. રામેશ્વર મહાદેવના પારગણના અંદર અનેક મંદિરો તે પણ સાથે આવેલા છે.